કેમ છો મિત્રો? આપ સૌ મારા વડીલો, પરિવારજનો, મારા સાથી મિત્રો, મારા ભાઈઓ, મારા બહેનો, મારા સ્વજનો અને શુભેચ્છકો, આપ સૌને મારા કોટી કોટી વંદન, પ્રણામ, વંદે માતરમ. જય શ્રી ગોપાલ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, જય માતાજી અને સૌને જય જય શ્રી રામ. મિત્રો, આપ સૌ જાણો છો કે હાલ આપણે સમગ્ર દેશની અંદર લોકશાહીનો એક ઉત્સવ ઉજવાઈ રહ્યો છે. આ લોકશાહીના ઉત્સવની અંદર આવતીકાલે તારીખ 7/5/2024ના દિવસે આપણા ગુજરાતની અંદર લોકશાહીના ચૂંટણીના ભાગરૂપે આપણે અહીંયા ચૂંટણી મહોત્સવનું આયોજન થવામાં આવ્યું છે. મિત્રો, આપણે મતદાન એ આપણા સૌનો અધિકાર છે અને અધિકારની સાથે સાથે આપણી જવાબદારી પણ છે અને આ જવાબદારી પૂરી કરવી એ આપણી સૌની ફરજ પણ છે. તો મિત્રો, આ ઉત્સાહ, આ ઉમંગ અને આ ઉર્જા સાથેના ઉત્સવને ઉજવવા માટે આપ સૌને હું એક નમ્ર અપીલ કરું છું કે આપણે દરેક તહેવારોની જેમ, દરેક ઉત્સવોની જેમ જે પ્રમાણે ગુજરાતીઓને છાજે તેવા આપણે ઉત્સવ ઉજવતા હોઈએ છીએ એ જ પ્રમાણે આ ઉત્સાહનું ઉજવણી પણ એવી જ થવી જોઈએ. આ લોકશાહીનો પર્વ છે તો આ લોકશાહીના પર્વની ઉજવણી પણ આપણા ઉત્સાહના ઢબે થવી જોઈએ એવી આપ સૌને મારી નમ્ર વિનંતી અને અપીલ છે. આવો તો મિત્રો, સૌ સાથે મળીને તૈયાર થઈને વહેલા ઉઠીને આ ઉત્સાહના પર્વ માટે સૌ સાથે મળીને સોસાયટીના તમામ સભ્યો, આપણા પરિવારજનો, આપણા મિત્રો, આપણા શુભેચ્છકો, આપણા આજુબાજુના મિત્રો તમામને સાથે રાખીને એક સાથે મતદાન મથક સુધી થાળી અને ચમચી વગાડતા વગાડતા, ઢોલ નગારા વગાડતા વગાડતા, ભજન કીર્તન કરતા કરતા અને રામધૂન કરતા કરતા આ મતદાન મથક સુધી પહોંચીએ અને ખૂબ જંગી બહુમતીથી આપણે મતદાન કરીએ. મિત્રો, આ મતદાન કરીને લોકશાહીના પર્વની આપણે ઉજવણી કરીશું અને સાથે સાથે એક સશક્ત સરકારને પણ આપણે આપીશું. આપણી આ જવાબદારી આ પ્રમાણે આપણે પૂરી કરી શકીશું. તો મિત્રો, આપ સૌને ફરીવાર મારી નમ્ર વિનંતી, આહવાન છે કે આવો આ ઉત્સાહની ઉજવણી ખૂબ મતદાન કરાવીને અને આપણા સૌ પરિવારજનોને સાથે રાખીને આ ઉજવણી કરી અને મતદાન કરીએ. હું ફરીવાર આપને કહું છું મિત્રો, કે આ મતદાન ફક્ત આપણો અધિકાર નથી, આ મારો ને તમારો અધિકાર ફક્ત નથી. આ અધિકારની સાથે સાથે આપણી રાષ્ટ્રના કલ્યાણ માટે, રાષ્ટ્રના વૈભવ માટે, રાષ્ટ્રને પરમ વૈભવ સુધી પહોંચાડવાના સંકલ્પ માટે અને રાષ્ટ્રની આપણી સંસ્કૃતિ, આપણી સંરક્ષણ માટે, આ રાષ્ટ્રની ધરોહર એવી આપણી સનાતન ધર્મની સંસ્કૃતિના સંરક્ષણ માટે આપણી જવાબદારી છે. તો આ જવાબદારી નિભાવી અને એને જવાબદારી પૂર્ણ કરવી એ આપણા સૌની ફરજ પણ છે. મિત્રો, તો આવો, તૈયાર થઈ જાઓ, આપણે આ અધિકારનો ઉપયોગ જવાબદારીપૂર્વક પૂર્ણ કરીને આપણી ફરજ નિભાવીએ. મિત્રો, આપનો એક વોટ ભારતની તમામ સશક્તિકરણ નીતિઓને સશક્ત કરી શકે છે. મિત્રો, આપનો એક મત વિશ્વની અંદર ભારતનો ડંકો વગાડી શકે છે. મિત્રો, આપનો એક મત વિશ્વની અંદર ભારતની આર્થિક સ્થિતિને 3જા નંબર ઉપર પહોંચાડી શકે છે. ભારતની તાકાતને મહાસત્તા સુધી પહોંચાડવાનું કામ આપનો એક મત કરી શકે છે. મિત્રો, આપનો એક મત અયોધ્યાની જેમ કાશી મથુરામાં પણ ભવ્ય મંદિર બનાવી શકે છે. મિત્રો, આપનો એક મત ચંદ્રયાન અને સૂર્યયાન જેવા સફળ પરીક્ષણ વધુ ને વધુ અંતરિક્ષની અંદર કરી શકે છે. મિત્રો, આપનો એક મત સશક્ત ભારતની નિર્માણ કરી શકે છે. મિત્રો, આપનો એક મત આત્મનિર્ભર ભારતમાંથી વિકસિત ભારત બનવા માટે સમર્થ બની શકે છે. મિત્રો, આપનો એક મત પાકિસ્તાન જેવા દેશ જે વારંવાર સીઝ ફાયરનું ઉલ્લંઘન કરતા હતા, વારંવાર બોર્ડર ઉપર સીઝ ફાયર કરતા હતા, એ લોકોના ઘરની અંદર ચૂલા સળગાવવા માટે ફાયર કરવાના પણ ફાફા થઈ જાય તેવી પરિસ્થિતિ સર્જી શકે છે. આપણો એક મત ભારતને વૈભવ આપી શકે છે, સશક્ત કરી શકે છે, સુરક્ષિત રાખી શકે છે. મિત્રો, આ મતાધિકારનો ઉપયોગ કરી સશક્ત ભારતના નિર્માણ હેતુ, વૈભવ ભારતના નિર્માણ હેતુ સૌ સાથે મળીને મતદાન કરીએ અને ખૂબ જંગી બહુમતીથી આપણે સશક્ત સરકારનું નિર્માણ કરીએ એવી આપ સૌને મારી પ્રાર્થના છે. આપ સૌને મારી
કોટી કોટી પ્રાર્થના છે. વંદે માતરમ. ભારત માતા કી જય.